વોટ યાત્રા ફરી રહી છે ખેડા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં. આ બેઠકની વાત કરીએ તો આ બેઠક એ કોંગ્રેસનું ગઢ હતી, પરંતુ મોદી વેવમાં ક્યાંક એવું થયું કે આ બેઠક ભાજપના ફાળે ગઈ. હવે આ વખતે મતદાતાઓ કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટિંગ કરશે, આવો જાણીએ મતદાતાના મિજાજને. નમસ્કાર, હું ચિરાગ. TV9 ની વોટ યાત્રા પહોંચી ગઈ છે નડિયાદમાં. નડિયાદ એટલે જિલ્લો ખેડા. અહીંયા લોકસભા બેઠક ખેડા લાગે છે, ત્યારે જાણવાનો પ્રયત્ન કરીશું આજે આ વોટ યાત્રા થકી કે નડિયાદ અને ખેડા જિલ્લાના મતદાતાઓના મનની વાત શું છે, કયા પક્ષ તરફી તેઓએ મન બનાવ્યું છે. આવો મળીએ નડિયાદના મતદાતાઓને. કેમ છો? સંતરામના ચોરે આપણે બેઠા છીએ. રાજકીય માહોલની થોડી વાત કરીએ તો કયા પ્રકારનો માહોલ આ વખતે લાગે છે? બીજેપી કેમ? બીજેપી હિન્દુ રાષ્ટ્ર એટલે હિન્દુવાદનો મુદ્દો જે છે, રાષ્ટ્રવાદનો મુદ્દો છે, એ તમને સ્પર્શી રહ્યો છે. એકતા, હિન્દુ એકતા. આપના મતે હિન્દુ બીજેપી કેમ? દેશનો વિકાસ તથા હિન્દુવાદનો પ્રશ્ન ઉઠ્યો છે એને માટે. દેવસિંહ સારા કામો કરી રહ્યા છે. ઘણા ટાઈમથી 2-3 ટર્મથી જીતે છે. સાહેબ, શું કહેશો? ભાજપ અને કોંગ્રેસના બે મુખ્ય જે દાવેદારો છે આ બેઠકના ઉમેદવાર તરીકે, કોનામાં વધારે દમ છે? ચૌહાણમાં બધા ચૌહાણ કહેતા હોય તો આપણે એને જ મત આપવાનો જ મને ના, પણ તમને વિકાસ દેખાય છે ખરો નડિયાદમાં? દેખાય છે વિકાસ છે બોલો, શું કહેશો? બીજેપી. દેવસિંહ ચૌહાણ દેવસિંહ ચૌહાણ. સામે બિમલ શાહને કોંગ્રેસ ઉતાર્યા છે. દેવસિંહ જ આવશે. કેમ એવું? એટલે કોઈ વિકાસ નરેન્દ્ર મોદી દેખાય છે ખરા? નરેન્દ્ર મોદી. અમારો વિકાસ છે તો અમને જે લાગે છે કે વિકાસ અમને દેખાય છે તેમાં અમે દેવસિંહ ચૌહાણ અને નરેન્દ્ર મોદી બીજેપીમાં જ છે. અમને નડિયાદના વિકાસની વાત કરીએ તો લોકલ લેવલે ખાસો વિકાસ થઈ ગયો છે. લોકલ બી છે, જનરલ બી છે, એમાં લોકલ કંઈ છે નહીં. અમને જે જનતાને દેખાય છે એ પ્રમાણે જે થશે એ થઈ જશે, એ પ્રમાણે જ છે. દેશના હિત માટે જ છે. તો આપણે સાંભળ્યું કે દેશનો હિતનો મુદ્દો ચોક્કસ આગળ આવી રહ્યો છે. કયા પ્રકારનો રાજકીય માહોલ? રાજકીય માહોલમાં તો એવું છે ને સાહેબ કે મોદી સાહેબ કહે છે ભ્રષ્ટાચાર નાબૂદ થાય, પણ જેટલો કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર હતો એના કરતાં ડબલ ભ્રષ્ટાચાર થઈ ગયો. મોદી સાહેબ કે અમે ખાતા નથી, પણ એના જે કર્મચારીઓ છે અને ધારાસભ્યો છે એ તો પૈસા પહેલાં માંગે છે. તમને અનુભવ થાય છે એવા? હા, અનુભવ ઘણા થયા છે. હું રિટાયર્ડ થયો ત્યારે મારા સ્ટાફે જ મને કહ્યું કે 500 રૂપિયા આલો તો આગળ પહોંચી છે. બોલો, સાહેબે એમ કહ્યું સાહેબ કે હાલવા પડે. મેં શેના હાલવા પડે? મેં કોઈની ચા પણ નથી પીધી, પાણી નહીં પીધું. 38 વર્ષ મેં નોકરી કરી છે. નડિયાદનો વિકાસ થાય છે? નડિયાદનો વિકાસ સારો એવો થયો છે. ભાજપના રાજમાં સારો એવો વિકાસ થયો છે. પંકજભાઈ દેસાઈ ઘણી ધારાસભ્ય ખરા. વોટ આપશો ત્યારે મનમાં શું રાખીને જવાનો છો? મનમાં એ રાખવાનું કે જે વિકાસ થયો છે એને જ વોટ આપવાનો. ભલે 70 વર્ષ એ લોકો રાજ કર્યું કોંગ્રેસવાળાએ, પણ આપણને જે વિકાસ દેખાય છે એને જ વોટ આપીશું. તો જેમ સ્થાનિક મુદ્દા તો અનેક છે, પરંતુ માત્ર મોદીનો ચહેરો કાફી છે વોટિંગ માટે, એવું અહીંના મતદાતાઓ માની રહ્યા છે. મળીએ કેટલાક અન્ય મતદાતાઓને. તો ચૂંટણીના ગરમાવાની વચ્ચે આપણે વાતો કરી રહ્યા છીએ ખેડા લોકસભા બેઠકના મતદાતાઓની વચ્ચે. સાહેબ, કેવું લાગે છે આ વખતે ઇલેક્શનના માહોલમાં? ઇલેક્શનમાં ભાજપ 100% આવવાની, 110%. દેવસિંહ બહુ જ બધા કામો કર્યા છે. કામ કર્યા કે ના કર્યા, દેવસિંહને જ વોટ મળે. કેમ એવું? નડિયાદનો કોંગ્રેસ કોઈ છે જ નહીં, સમજો. અને કોંગ્રેસવાળા છે એ બધા ભાજપમાં આવી ગયા, એટલે એક જ પક્ષ મજબૂત થઈ ગયો. બાકી કામો કર્યા ખરા દેવસિંહ? કામ તો કરે જ છે ને યાર, એમની ગ્રાન્ટ વાપરે જ છે. નડિયાદમાં આજુબાજુના ગામડામાં વાપરે, રોડ બનાવે, રસ્તા બનાવે, સ્કૂલ બનાવે, સમજો. બિમલ શાહ એની સામે ઉભા રાખ્યા છે કોંગ્રેસે. બિમલ શાહ છે ને, એ બી વેલ નોન છે, સમજો. પણ એ કોંગ્રેસમાંથી ઉભા છે. અત્યારે વાવર ભાજપનો છે. કયા મુદ્દા અસર કરે ખાસ આ ઇલેક્શનમાં? એક નાના માણસની વાત કરીએ, નાના સ્વરોજગારની જે કરી રહ્યો એની વાત કરીએ તો સાહેબે ગુજરાત માટે 2 કામ સારામાં સારો કરી આલ્યો છે. એક તો પેલો નર્મદા બંધ પહોંચી આલ્યો, અને બીજું લિબર્ટી ઓફ સ્ટેચ્યુ. એટલે આજે ગુજરાતમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ, બરાબર, એ અજાયબી થઈ ગઈ. એક આજે આજની તારીખમાં અમેરિકામાં એફએલ ટાવરને લોકો અત્યારે યાદ કરે છે 100 વર્ષે. એ રીતે 100 વર્ષે
મોદી સાહેબને યાદ કરશે કે ટાવર બનાવ્યો. બીજા કેટલાક મતદાતાઓને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર આ વખતે ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો છે એ કયા પ્રકારના મુદ્દે વોટ માગી રહ્યા છે. સાહેબ, નડિયાદની ખાસ વાત કરીએ અને ખેડાની વાત કરીએ તો વિકાસ થયો છે ખરો? એટલો કહેવાય નહીં જેટલો જોઈએ. એટલે આ વખતે ગણિત કયા પ્રકારનું બેસે છે? કેમ કે કોંગ્રેસવાળાએ બિમલ શાહને ઉતાર્યા અહીંથી અને પેલા રિપીટ કર્યા ભાજપવાળાએ દેવસિંહને. દેવસુ સાહેબનું કામકાજ સારું છે, પણ મારું તો કહેવાનો મતલબ એ છે કે વોટ માંગો તમે તો તમે 5 વર્ષમાં શું કર્યું એ જણાવો જનતાને, અને હવે તમે જો તમને ફરી ચૂંટીને લાવવામાં આવે તો તમે શું કરવા માંગો છો એ બતાવો. હિન્દુ આતંકવાદ ને હિન્દુ મુસ્લિમ આ બધી ચર્ચા બંધ કરો, લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. તમે શું કરવા માંગો છો તમારું સ્પષ્ટ બતાવો. શું અમે હવે અમને ચૂંટીને લાવો તમે નડિયાદ માટે શું કરશો? નડિયાદનો તો કોઈ વિકાસ મને લાગતું જ નથી હોય. આનંદ નડિયાદની સરખામણીમાં ક્યાંનું ક્યાં પહોંચી ગયું, જ્યારે નડિયાદની હાલત નડિયાદના કોઈના રોજગારી લોકો ફાંફા મારે છે. અત્યારે આ જીએસટી આવી ગયા પછી ને જે નોટબંધી પછી તો કેવી હાલત થઈ ગઈ કે શું વાત કરીએ. એક નાનામાં નાનો માણસ તકલીફમાં મુકાઈ ગયો છે ત્યારે. સાહેબ, શું કહેશો આ વખતે શું લાગે છે, ભાજપ કે કોંગ્રેસ? મને આમાં ઇન્ટરેસ્ટ જ નથી. ઇલેક્શનમાં ના. નેતાઓ આવે કોઈમાં ઇન્ટરેસ્ટ નથી, કારણ કે કોઈ આપણું કામ જ થતું નથી. એટલે ભાજપ કોંગ્રેસનું કામ જ કોઈ નથી. ના મારે કોઈની જરૂર નથી. કોઈ વિકાસના કોઈ મુદ્દે અમે સાહેબ અમદાવાદ આવ્યા છે, સર્વિસ કરું છું અમદાવાદ. છેલ્લા આપણે હું 10 વર્ષથી અમદાવાદ ત્યાં ગાડી જો અહીં ગાડી કદાચ હોય કે સ્વાતે બરાબર તો અમે અમદાવાદ જઈએ જ નહીં ને. બરાબર આજે 60-70% અમદાવાદ પબ્લિક જાય છે નડિયાદથી લોકો અપડાઉન કરવા માટે. શેના માટે? અહીં ઉદ્યોગ જ નથી. બરાબર તમે દુકાનમાં જાઓ આજે છોકરા 2000 પગાર આપશે, 2500 આપશે. અમદાવાદમાં તમે જાઓ ત્યાં ગાડી 5000 રૂપિયા સ્ટાર્ટ પગાર થશે નોકરી માટે. બરાબર છે ત્યાં ગાડી. એટલે અહીં નડિયાદમાં કોઈ વિકાસ જ છે જ નહીં કશું. લોકો ભલે દોડતા હોય ભાજપ પાસે પણ કશું છે જ નહીં કંઈ. તો હજી મન કળાતું નથી. નડિયાદના વિકાસની વાત કરીએ તો કયા પ્રકારનો વિકાસ દેવસિંહ ભાજપના સાંસદ કરી શક્યા છે? વિકાસ તો સારો એવો દેખાય છે. આપણે જોઈએ પાછળ તો એક ખેતા તળાવ જે હતું એ અત્યારે પહેલાંની જુઓ અને અત્યારે ખેતા તળાવ જુઓ તો અત્યારે રાત્રે વોકિંગ બી કરી શકે છે પબ્લિક. તો વિકાસ જ છે. રસ્તાઓના બી પ્રોજેક્ટ પીજ રોડ પર પણ હાલ કામ ચાલુ જ છે. વિકાસ તો ખાસ મૂળ મુદ્દો અહીંયા એક લોકો કહી રહ્યા છે કે અહીંના જે યુવાનો છે એમને સ્થાનિક રોજગારી છે જ ને, માટે અમદાવાદ સુધી એમને જવું પડે છે. હવે એ તો સ્થાનિક રોજગારીમાં તો એવું છે કે નડિયાદ ઇન્ડસ્ટ્રીયલ ઝોન એટલો બધો મોટો છે એને. બિલકુલ બરાબર. એટલે રોજગારી દરેકને તો એવી રોજગારી મળે જ નહીં નડિયાદમાં ને નડિયાદમાં. એટલે નડિયાદ અમદાવાદ બી જવું પડે ને બરોડા બી જવું પડે એ તો સ્વાભાવિક છે. હા, એટલે નડિયાદની જો સ્થાનિક વાત કરીએ તો અહીંના યુવકો લગભગ જે મતદાતા કહેતા હતા લગભગ 50-60-70% યુવકો એ ભણી ગણીને માત્ર અમદાવાદ સુધી એમને જવું જ પડે છે જો નોકરી સારી મેળવવી હોય તો. અને આ મુદ્દો પણ આ ઇલેક્શનમાં ચોક્કસ હાવી રહેવાનો છે. આપણે મળીએ અન્ય કેટલાક મતદાતાઓને. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ખેડા જિલ્લાની વાત કરીએ તો અહીંયા મુખ્ય પાક એ ડાંગરનો છે, તમાકુનો છે અને ઘઉંનો છે. અહીંના જે ખેડૂતો છે એ કઈ રીતે પરેશાન છે અથવા તો શું અપેક્ષાઓ છે નેતાઓ પાસેથી, આવો જાણીએ. તો ખેડા લોકસભા વિસ્તારના મતદાતાઓને મળી રહ્યા છે, તેમની સ્થિતિ શું છે ત્યાં જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અનેકવાર ભાષણોમાં કહેવાયું કે ઉજ્જવલા યોજના અને આવી અનેક યોજનાઓ થકી ગામડા સમૃદ્ધ થયા છે, પરંતુ આ દ્રશ્યો એ પોતે કહી રહ્યા છે કે અહીંયા યોજનાના લાભ કેટલા પહોંચ્યા છે. બેન, શું નામ તમારું? રાજુબેન, સરકાર તો ઘણું બધું કહે છે કે પેલી ફૂંકણીઓ હતી, ધુમાડા હતા, એ બંધ થઈ ગયા, પણ તમારો ચૂલો તો હજી આવી રીતે સળગે છે. હા, આવી રીતે જ સળગે છે. અમારો ધુમાડો ચૂલો જ છે. રજૂઆતો કરી યોજના માટે? હા, ગેસ કનેક્શન માટે ગેસ આટું બોલ્યા નોંધાયો છે પણ આવ્યો નથી હજી. અહીં નેતાઓ આવે છે ખરા? અહીં કોઈ આવતું નથી. બહુ તકલીફ છે અમારે. ચૂંટણી હમણાં આવશે તો વોટ આપવા જશો? હા. કોને આપશો? અમે જે ક્યાં છે એને આપશું. હા. કોણ કહે છે કે તમે આને વોટ આપો એવું? કોક નહીં કે. બીજી તકલીફોની વાત કરીએ તો અહીંયા પીવાનું પાણી મળે ખરું તમને? પીવાનું પાણીનું ઠેકાણું નથી. અમારા આટલામાં બોર નહીં, કંઈ નહીં.
પાણી ઓલા ઘરેથી લાવી, ઓલા પંપેથી લાવી પાણી ભરી. અને આ ઢોરો તમે રાખો છો એના માટે ઘાસચારો કશું વગર શું લાવી? શેમાં ઘાસ શેમાં કરી? પાણી વગર ઘાસ થાય? તો આ સ્થિતિ પણ ખેડાના મત વિસ્તારની છે. તમે જોઈ શકો છો કે જે વાયદાઓ કરવામાં આવે છે, જેના નામે વોટ માંગવામાં આવે છે, એથી સાવ વિપરીત સ્થિતિ આપણે આ ઘરમાં જોઈ શકીએ છીએ. ખેડા જિલ્લો આમ તો સમૃદ્ધ ગણાય છે ખેતીમાં, પશુપાલન પણ અહીંયા મુખ્ય વ્યવસાય ગણી શકાય. ત્યારે પશુપાલકોની શું સ્થિતિ છે તેની વાત કરીશું. બેન, કેટલા પશુઓ તમે રાખો છો? અમારે 25-30 જેવા છે. અચ્છા, શું સમસ્યાઓ શું નડે છે? ખાલું અને દાણ અને ચરવાનું. અમારે જમી જાગ્યા નહીં ભાઈ. ઘાસ સારું નથી મળતો? ઘાસ સારો નહીં મળતો, પૈસા હાલતા નહીં મળતો. અને અમારે કોઈ તો બીજી બહુ તકલીફ છે, વરસાદ નથી, પાણી નહીં, એટલે અમે કઈથી લાવીએ, એ અમારે તકલીફ છે. દૂધ તમે ડેરીએ ભરવા જાઓ તો ભાવ કેવો મળે છે? 20 રૂપિયા જ તે, 20 રૂપિયા જ ભાવ મળે, પણ દાણનું બહુ ઓલું છે, મોંઘું. દાણ મોંઘું અને 20 રૂપિયા ભાવ પાડે દૂધનું. એટલે પૂળાનું નહીં નીકળતું, દોણનું નહીં થતું, એટલે અમને એનો સહારો હાલ. સરકારી કોઈ યોજનાઓ અહીં તમારા સુધી પહોંચે જ ખરી? પશુપાલનની પણ વીમા યોજના છે, ઘાસચારાનું, દાણનું કોઈ યોજનાઓ તમારા સુધી પહોંચે જ ખરી? આવે પણ અમને કશું હાલે નહીં. એને 100 રૂપિયા મેં ભરવી ને તો પચ ફડાયું તો આવે ને નહીં. મરી જે હાથ ઢોરો તો મરી ગયા મારા. કશું નથી મળ્યું? ના મળે કોઈ દી કશું અમને હાલતા જ નથી. આ તો ન હોય દૂધ રેડવી ને કઈ એમ કે જાઓ ચલતો હાલતા થાવ, નહીં લેવું તો અમે ત્યાં કઈ હાલવી. આ વખત ચૂંટણીમાં શું કરવાના તમે? ચૂંટણી શું કર્યું? અમને કોઈ આવડતું નહીં. અમને કોઈ કહેતો અમે કર્યું. ચૂંટણી અમે લડતા નહીં. અમારી જોડે પૈસા હોય તો અમે લડવી ને. નેતાઓ વોટ માંગવા આવશે હમણાં, હા, શું કહેશો? એ જે મને શીખવાડે એ કહ્યું. શું શું સહાયતા કરી આપે? ઘાસનું, દાણનું, દૂધનો ભાવ આટલે જાય. નકો વાત નહીં હાલે. જે સહાયતા કર્યા લે એનો વાત. ઓકે, તો પશુપાલકોનો સૂર તમે સાંભળ્યો. જે સહાય કરશે એને વોટ મળશે, અને સહાયતાનો વાયદો નહીં આપે તો એ વોટ નહીં કરે તેવી ચીમકી પણ મતદાતા ઉચ્ચારી રહ્યા છે. ખેડા જિલ્લામાં વોટ યાત્રા ફરી રહી છે. આપણે પહોંચી ગયા છીએ ખેતરમાં. સરસ મજાનો માહોલ છે અને ચાની ચુસ્કીઓ લેવાઈ રહી છે. કાકા, શું નામ તમારું? સવાભાઈ. ભાઈ, શું ઉગાડ્યું છે અહીંયા આ વખતે? ઘઉં. સરકારની કોઈ યોજનાનો લાભ મળે ખરો? કશું ન મળે. ગાય વાતે કર્યા ઘઉં અને ઢોરા અમારા હાથે. બીજી કોઈ સમસ્યાઓ ખરી તમારે? બીજું કશું નહીં. ઘઉં નીકળે એ પબ્લિક ખાય, બીજું શું ખાય? ટેકાના ભાવ મળે ખરા? ના, હવે અમે સરકાર અમારે એમાં કશું અમને કશું હાલે નહીં. પોતાના ખર્ચે કરવાનું. અહીંયા ખેડા જિલ્લાની વાત કરીએ તો પાણીની કયા પ્રકારની સિંચાઈનું પાણી મળે ખરું? પાણી ચા મળે સાહેબ. મહિલાઓને મળીશું, કેમ કે મહિલાઓને ઉજ્જવલા યોજના પહોંચી, સસ્તામાં બલ્બ પહોંચી ગયા, એવી ઘણી બધી વાતો થઈ રહી છે. બેન, સરકારે કોઈ તમને સહાય કરી ખરી? ના, કોઈ નહીં. આવાસ યોજનાની, ઉજ્જવલા યોજનાની? ના. ઘરમાં ગેસ કનેક્શન છે? ના. ગેસ કનેક્શન નથી આવ્યું? ના. હા, પછી ફરી સંડાસ બાથરૂમ નહીં કર્યું. બધે થયું છે, અમારે નહીં થયું. કેમ? ખબર નહીં હવે. રજૂઆતો કરી ખરી? ના, કશું નહીં. અમારે ખાલી આ ગેસ આવું કનેક્શન આવ્યું એ તે, બીજું કશું. હમણાં ચૂંટણીનો માહોલ છે, ભાજપ અને કોંગ્રેસ વાળા મત વાગવા આવશે. બેન, શું કહેશો એમને? કહીશું અમારે મજૂરીનું કંઈક કરો. આવી મજૂરી, આખો દિવસ મજૂરી કરીએ, પૈસા અમને 120 રૂપિયા લે. 120 રૂપિયા અમારે શું પૂરું થાય? આખો દિવસ આ તાપમાં અમારે મધ લેવાનું, તો અમારું પૂરું શું થાય? 300 રૂપિયા 200 રૂપિયા હાજરી હાલતા લોકો ટૂંકો મારે છે, તો અમે ખાઈએ શું? એ બધું નહીં જોવાનું. નરેન્દ્ર મોદી શું અમારું કરે? આ ગરીબો છીએ, વિધવાઓ છે, અમને વિધવા સહાય નહીં મળતી, નથી મળતી. 18 વર્ષનો કે છોકરો થાય છે, છોકરો કમાઈને માયો ના હાલત, પછી માયો ખાઈશું. એટલે વોટ કરવા નથી જવાના? કોઈ દાડ પડતો નહીં કરવાનો, પણ અમને ઓય નહીં કરતા. મત કોને આપશો? મત આપવાનો ખરો? પણ એમ નહીં તો કોને આપશો મત? ગમે એને? મારી સાહેબ મરજી હતો, અમને ફાવે એને આપી દઈએ મત.
તો આપણે જાણ્યું ખેડા લોકસભા બેઠકના મતદાતાઓના મિજાજને. અનેક મુદ્દા ચોક્કસ છે, પરંતુ 23મી તારીખે જ્યારે મતદાન થશે, અહીંનો મતદાતા વોટિંગ કરશે, ત્યારે મગજમાં કયા મુદ્દાને ધ્યાનમાં રાખે છે તે જોવું રસપ્રદ સાબિત થશે. આજની વોટ યાત્રામાં અત્યારે આટલું જ. ફરી નવી વોટ યાત્રામાં નવી બેઠક, નવા મતદાતાઓ સાથે મળીશું. ત્યાં સુધી નમસ્કાર. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.